ઇફકોની ચૂંટણી મુદ્દે એક મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બની હાઈ પ્રોફાઇલ ચૂંટણી. જયેશ રાદડિયાને હરાવવા માટે સામાજિક સંસ્થાના એક ટ્રસ્ટી મેદાનમાં હતા. સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે. ટ્રસ્ટીએ મતદારોને ફોન કરીને રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે દબાણ કર્યાની માહિતી છે. સામાજિક સંસ્થાના ટ્રસ્ટી અને મતદાર વચ્ચેનું રેકોર્ડિંગ થઈ જતા મામલો આવી ગયો છે સામે. સામાજિક સંસ્થાના ટ્રસ્ટીની ભૂમિકા સામે આવતા હવે અહીંયા રાજનીતિ ગરમાઈ ચૂકી છે. ડિરેક્ટર પદ જેવી ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ દાવપેચ જોવા મળી રહ્યા છે. તો ઇફકોની ચૂંટણીમાં સામાજિક સંસ્થાની દરમિયાનગીરીનો આખો મુદ્દો લેઉવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે. દરમિયાનગીરી કરનારા ટ્રસ્ટીને સામાજિક સંસ્થામાંથી દૂર કરવાની વાત કરવામાં આવી છે. સામાજિક સંસ્થાના માધ્યમથી આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ આ કહેવું છે પરેશ ગજેરાનું. જો કોઈ ટ્રસ્ટીની દરમિયાનગીરી હોય તો આવી સંસ્થામાંથી ટ્રસ્ટીને દૂર કરવા જોઈએ આ લાગણી પણ તેમણે વ્યક્ત કરી છે. તો આ વિવાદ શા માટે થઈ રહ્યું છે, કોણ જયેશ રાદડિયાની પાછળ પડેલું હોઈ શકે છે અને શા માટે આ પ્રકારની રાજનીતિ, આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે જયેશ રાદડિયા ખુદ ટીવી સાથે. આપનું સ્વાગત જયેશભાઈ. સૌથી પહેલો સવાલ એ છે કે સહકારી સંસ્થાની હાલની રાજનીતિને ભાજપનો આંતરિક વિખવાદ જોવાઈ રહ્યું છે, ખરેખર શું આવું છે ખરું? એવી કંઈ વાત જ નથી. ખોટો વિવાદને ચગાવવામાં આવે છે. એટલે મારી વિનંતી પણ એ છે કે કોઈ પણ સંસ્થા હોય કે રાજનીતિમાં ચૂંટણી પૂરી થઈ ગયા પછી બધાએ લોકોએ કામે લાગી જવું જોઈએ. સહકારી સંસ્થાની ચૂંટણી હોય તો ખેડૂતોના હિતમાં વિવાદમાં આવ્યા વગર, આક્ષેપબાજી કર્યા વગર, જો આપણને સેજે એમ લાગતું હોય કે ખેડૂતોની હિત આપણને હોય તો એના હિત માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. ઓકે, બીજો સવાલ એ છે કે મેન્ડેટની જાણ તમને નહોતી, દિલીપભાઈને પણ નહોતી. આ બાબતની જાણ શું ખરેખર ભાજપને હતી કે નહીં? તો મને ખ્યાલ નથી. મેં કીધું કે 24મી તારીખે ઇફકોના આખા બોર્ડે 21 ચાલુ ડિરેક્ટરોએ મેં ફોર્મ ભરેલા હતા. ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી. અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ પ્રતિનિધિઓ જેમ ગુજરાતમાંથી ગયો એમ આવતા હોય છે અને સામૂહિક બધા સાથે મળીને ફોર્મ ભરેલા હતા. એટલે મેન્ડેટની જાણ ત્યારે, કારણ કે પહેલું જ ફોર્મ 24મી તારીખે મેં બધું, મને જાણ હતી. આજની તારીખે મને મેન્ડેટ મળેલો નથી. ઓકે, ભાજપનો દાવો એ પ્રકારનો છે કે વિપક્ષ સાથે મળીને કાવાદાવા કરતા કેટલાક નેતાઓને દૂર રાખવા માટે જ આ મેન્ડેટની પ્રક્રિયા લાવવામાં આવી છે. આ વિશે આપનું શું માનવું છે? 100% જેટલી સહકારી સંસ્થામાં ચૂંટણી ગઈ, મેન્ડેટ અપાણા અને બધી સંસ્થાઓમાં માનું છું મોટાભાગે 99% ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ચૂંટણી અંદર જીતા. રાજકોટ જિલ્લામાં પણ જેટલી સહકારી સંસ્થાઓની ચૂંટણી ગઈ, તાલુકા સંઘ હોય, જિલ્લા સંઘ, માર્કેટિંગ યાર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાં બિનહરીફ થયા અને કાં ચૂંટણી થઈ તો ભારતીય જનતા પાર્ટીને જીત મળી. આજે ઇફકોની અંદર હું જીતો છું તો હું ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર, ધારાસભ્ય છું. એટલે છેલ્લે ઘણું તો જીત ભારતીય જનતા પાર્ટીની છે, કોઈ કોંગ્રેસ આમાં છે નહીં. બિલકુલ. હવે એક મોટો સવાલ એ વાતનો છે કે મેન્ડેટ પ્રમાણે વોટિંગ ન કરનારે લોકો સામે શું પક્ષે કાર્યવાહી કરવી જોઈએ, આપનું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ, ધારાસભ્ય છીએ. જીત ભારતીય જનતા પાર્ટીની જ થઈ છે. હમણાં કોંગ્રેસને અમે મદદ કરી હોય કે કોંગ્રેસને ક્યાંય આમાં ઊભા હોઈને મદદ કરી તો 100% એ વિચારી શકાય. છેલ્લે 24મી તારીખે ફોર્મ ભર્યું પછી લોકસભાની ચૂંટણી માટે 7 તારીખે મતદાન હતું. એટલે લગભગ અંદાજે હું માનું છું કે 13 દિવસનો સમયગાળો હતો. આ 13 દિવસ દરમિયાન મારી વિધાનસભા જેતપુર જામકરણા, અમારા ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા હતા, એના માટે મેં કામ કર્યું છે. એ મારી વિધાનસભા સિવાય પોરબંદર લોકસભામાં જ્યાં જ્યાં મને જવાબદારી આપી, જ્યાં મારે જવાનું થયું ત્યાં પણ મેં પાર્ટી માટે કામ કર્યું છે. 24 તારીખે ફોર્મ ભરાઈ ગયા પછી પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને અન્ય લોકસભાઓ, સૌરાષ્ટ્રની, રાજકોટની લોકસભા હોય, જામનગર હોય, જુનાગઢ હોય, મને જ્યાં પ્રવાસ આપ્યો ત્યાં હું પ્રવાસમાં ગયો છું અને ઈમાનદારીથી, વફાદારીથી ભારતીય જનતા પાર્ટી માટે મેં કામ કર્યું છે. ઓકે, હવે સંકેત એ વાતના છે કે રાજકીય કાવાદાવા વચ્ચે સામાજિક સંસ્થાએ પણ તમને હરાવવા ખાસી મહેનત કરી છે. લાગે છે કે તમારા જ વિરોધી ઊભા થઈ રહ્યા છે? કીધું કે સામાજિક સંસ્થાઓએ
રાજનીતિમાં દખલગીરી ન કરવી જોઈએ. એટલા માટે કે સમાજનો ભરોસો સમાજની સંસ્થા ઉપર હોય છે, સમાજના આગેવાનો ઉપર હોય છે. આજે હું મારી વાત કરું તો હું રાજકીય માણસ છું, સહકારી ક્ષેત્રનું નેતૃત્વ કરું છું અને સાથે સાથે સમાજનું નેતૃત્વ પણ મેં તાકાતથી કર્યું છે. અને સમાજના નેતૃત્વની વાત આવે ને તે મેં મારું રાજકારણ એક બાજુ મૂક્યું છે. ત્યારે માત્ર મેં સમાજનું હિત જોયું છે અને સમાજની અંદર બીજા કરે છે માત્ર વાતો નહીં, સમાજને એનું પરિણામ આપ્યું છે, સમાજ એનો સાક્ષી છે. તમે કાલે સવારે સમાજને પૂછજો કે જ્યાં મેં રાજકારણ મારું એક બાજુ મૂકી અને સમાજને મજબૂત રીતે પ્રયત્નો આપ્યા છે, ત્યાં વાતો નથી થઈ, સમાજને મજબૂત રીતે પ્રયત્ન, તો જ મને સમાજના આગેવાન થવાની મારી લાયકાત હોય, તો જ મારે એમાં કરાય. અને જે લોકો આવી સંસ્થાની આડની અંદર રાજનીતિ કરતા હોય તો કાંઈ એને બહુ ઈચ્છા હોય ને તો રાજનીતિના મેદાનમાં ઉતરી જવું જોઈએ, રાજનીતિમાં આવી જવું. મેદાન ખુલ્લું છે, એક સંસ્થાનો માધ્યમ બનાવી અને રાજનીતિમાં કામ કરું, આને હરાવવા માટે કરું, આને જીતાવવા માટે કરું. કોઈ એવા આગેવાનથી કે જ્યાં સમાજ સારું કામ કરો તો સમાજ ભેગો હોય, 5 લોકો માને. બાકી આપણે કંઈ કર્યું જ ન હોય અને માત્ર ખટપટ અને રાજનીતિ જ કરી હોય ને તો સમાજ કોઈ દિવસ સ્વીકારતો નથી. અને એનું પરિણામ ભૂતકાળની અંદર અનેક ચૂંટણીઓમાં, મારે નામ નથી દેવા, સમય આવે તો હું નામ દઈશ કે ક્યાં ક્યાં લોકોએ મને હરાવવા માટે કામ કર્યું છે. આ ચૂંટણીની અંદર પણ સમય આવે ત્યારે હું કહીશ કે કયા લોકોએ કયા ફોનના માધ્યમથી કયા મતદારોને કહી અને મને હરાવવા માટેના પ્રયત્નો કર્યા છે. ત્યારે મારી એક સમાજના દીકરા તરીકે અને સમાજની પણ અપેક્ષા હોય કે ભાઈ રાજનીતિની વાત આવે ત્યારે સામાજિક સંસ્થાઓ દૂર રહેવું જોઈએ, સમાજનું હિત વિચારવું જોઈએ. તમે પહેલા સમાજનું જ્યાં કરો છો સમાજને પરિણામ તો આપો. તમે જે કીધું કે ચોક્કસ કાવાદાવા પણ તમારી વિરુદ્ધ થઈ રહ્યા છે, આ ઘડીએ પિતા વિઠ્ઠલભાઈની જરા પણ ખોટ ચાલે છે આપને? જો વિઠ્ઠલભાઈની ખોટ એ સ્વાભાવિક આજે નહીં, મને તો મારા પિતાશ્રી હતા, આવડું મોટું એને સહકારી ક્ષેત્રમાં રાજકીય રીતે સમાજમાં યોગદાન આપ્યું છે, એટલે એના દીકરા તરીકે એની ખોટ તો મને કાયમી માટે વર્તાતી હોય. કારણ કે મારી માથે એક છત હતી, બાપ તરીકે બાપની જરૂર તો બધાને હોય છે, મને એની ખોટ તો કાયમી માટે રહેવાની. પણ એનો વારસો મને આપ્યો છે અને એ વારસાને સમાજનો વારસો હોય, સહકારી ક્ષેત્રનો વારસો હોય કે રાજકીય વારસો, હું વિઠ્ઠલભાઈનો દીકરો છું, મારા લોહીના સંસ્કાર છે, ગુણ છે, મારામાં વફાદારી છે, ઈમાનદારી છે. મારા સંસ્કાર એવા નથી કે હું ગદ્દારી કરી શકું. એટલે સ્વાભાવિક રીતે તમામ જગ્યાએ મેં સાચી લડત આપવાના પ્રયત્નો મેં કર્યા છે, સફળતા પણ મળી છે. એટલે ખોટ એની સ્વાભાવિક એના દીકરા તરીકે તો મને વર્તાતી છે, પણ એટલું ગૌરવ છે કે મેં સાચી ઈમાનદારીથી જ્યાં કામ કર્યું ત્યાં સમાજે પણ મને સાથ આપ્યો છે. રાજકીય રીતે વાત હોય, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું, મારી દરેક ચૂંટણીની અંદર મારા મતદારોએ કાયમી માટે સાથ સહકાર આપ્યો છે અને સહકારી ક્ષેત્રમાં પણ આવડી મોટી સહકારીનું કામ કર્યું છે. આજે ગૌરવ સાથે એટલું કહી શકીશ, આક્ષેપ કરવાવાળા વસ્તુ જુદી છે. આ ભાઈજી એક નીકળી પડ્યા છે, સામાન્ય એક મંડળીનો સાથે જોડાયેલો વ્યક્તિ છે, એ આક્ષેપ કરે અને રાજનીતિ, કારણ કે એને પોતાનું સ્વાર્થ છે, એને સહકારીનું સ્વાર્થ નથી જોયું, એને કોઈ મંડળીની પ્રગતિ થાય એવી નથી જોઈ, એને ખેડૂતોનું હિત નથી જોયું. સહકારી માળખામાં કીધું કે મારે ખેડૂતોનું સર્ટિફિકેટ કાયમી માટે જોઈએ, ખેડૂતો સર્ટિફિકેટ આપે ને એટલે મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. રાજકીય રીતે મને મારા મતદારો સર્ટિફિકેટ આપે ને એટલે બીજાના સર્ટિફિકેટની જરૂર ન હોય. અને સમાજની વાત આવે તો સમાજ મને સર્ટિફિકેટ આપે ને એટલે કહેવાતા આગેવાનો, કહેવાતા સંસ્થાઓની મારે સર્ટિફિકેટની જરૂર નથી પડી ક્યારેય. અને એના માટે જે આક્ષેપ કરે તો એને મુબારક છે, એની વાત છે. બિલકુલ બિલકુલ. તમે ચોક્કસ કીધું કે કોઈ ચોક્કસ સ્વાર્થ સાધી રહ્યું છે. હવે આ સ્વાર્થ કોણ કેટલું સાધી રહ્યું છે આપના દિવસ કહેશે. આપનો આભાર જયેશભાઈ તમામ બાબત બદલ. અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર આજ મુદ્દે, ઇફકો ચૂંટણી વિવાદ મુદ્દે ભાજપ સહકારિતા સેલના તેજસ પટેલની પ્રતિક્રિયા.